જસદણના આંબરડી ગામે આવેલી સૌની યોજના લીકમાંથી પિયત માટે પાણી છોડાતા ઇતરિયા ગામના ખેડૂતોની 20 વીઘા જેટલી જમીનમાં પાણી ઘૂસી ગયા। જસદણ તાલુકાના આંબરડી ગામે આવેલ સૌની યોજના લિંકમાંથી શિયાળુ વાવેતર કરવા માટે સિંચાઈ વિભાગ દ્વારા ખેડૂતોને પિયત માટે વોકળામાં પાણી છોડવામાં આવ્યું હતું, જેના કારણે ગઢડા તાલુકાના ઇતરિયા ગામના ખેડૂતોના ખેતરોમાં પાણી ઘૂસી ગયા હતા, જેના કારણે ખેડૂતોના ખેતરો તળાવ બની ગયા હતા। ખેતરોમાં ઉભેલા ઘઉં, જીરું, ચણા સહિત જુવાર સહિતના પાકોનો સોથ વળી ગયા હતા। ખેડૂતો દ્વારા નુકસાનીનું વળતર ચૂકવવા સરકાર પાસે માંગ કરવામાં આવી છે। આ બાબતે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઇતરિયા ગામના ખેડૂત લઘરાભાઈ, લાખાભાઈ ઠગલ સહિતના ખેડૂતોએ પાણી પુરવઠાના મંત્રી, જસદણ પ્રાંત અધિકારી સહિતને આવેદનપત્ર આપી નુકસાનીનું વળતર ચૂકવવા માંગ કરી હતી। તેમણે જણાવ્યું હતું કે અમે ઇતરિયા ગામના ખેડૂતો ખેતી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવીએ છીએ। અમે અમારી જમીનમાં રવિ પાકનું વાવેતર કર્યું હતું, પરંતુ સૌની યોજના સિંચાઈ વિભાગ દ્વારા જસદણ તાલુકાના આંબરડી ઝોનમાં અચાનક પાણી છોડવામાં આવતા ગઢાળા અને ઇતરિયા ગામની વચ્ચે આવેલ નાના ચેકડેમોમાં પાણી આવતા અનેક ખેડૂતોના ખેતરોમાં ઉભેલા પાક પર પાણી ફરી વળ્યું હતું। ખેતરોમાં ઉભા પાક પાણીમાં ડૂબી ગયા હતા। અમારા ડૂબાણ થયેલા ખેતરોનું સરકાર દ્વારા ક્યારેય વળતર પણ ચૂકવવામાં આવ્યું નથી। અમે ક્યારેય વળતરની માંગ પણ કરેલ નથી અને ખેડૂતોએ ગત તારીખ 21/11/2023ના સૌની યોજના બહુમાળી ભવન રાજકોટના અધિકારીને લેખિત અરજી પણ કરી હતી। આંબરડી તેમજ ગઢાળા ગ્રામ પંચાયતમાં લેખિત અરજી આપી જાણ પણ કરી હતી, છતાં જે તે અધિકારીઓ અને ગરીબ ખેડૂતોની અરજીને ધ્યાનમાં લીધા વગર ગત તારીખ 30/12/2023ના રોજ સૌની યોજનાની સિંચાઈ વિભાગ દ્વારા આંબરડી ઝોનમાં ખૂબ વધારે પ્રમાણમાં પાણી છોડાતા અમારી જમીનનું ધોવાણ થયું હતું। ખેડૂતોએ વાવેતર કરેલ જીરું, ઘઉં, ચણા, જુવાર સહિતનો ઊભો પાક પાણીમાં ડૂબી ગયો હતો, જેના કારણે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું હતું। ખેતી ઉપર આધારિત માત્ર જીવન હોય ત્યારે જીવન ગાળવું મુશ્કેલ પડ્યું હતું, જેથી આવી બેદરકારી દાખવનાર જે તે અધિકારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી પાકોનું પૂરતા પ્રમાણમાં વળતર ચૂકવવામાં આવે તેવી અંતમાં માંગ કરવામાં આવી હતી। જમીન ચોમાસાના 4 મહિના ડૂબાણમાં જાય છે, જેના કારણે અમે માત્ર શિયાળુ પાક જ લઈ શકીએ છીએ। શિયાળુ પાક લેવા માટે અમારા ખેતરમાં ઘઉં, જીરું, ચણા અને જુવાર સહિતના પાકોનું વાવેતર કરવામાં આવ્યું હતું, જે તંત્રના પાપે બધું ડૂબાણમાં ચાલી ગયું હતું અને પરિવારને ગુજરાન માત્ર આ ખેતીના આધારે જ ચાલે છે। જો સરકાર એમને થયેલ નુકસાનનું વળતર નહીં ચૂકવે તો અમારે ભૂખી મરવાનો વારો આવશે। 16 વીઘા જેટલી જમીનમાં ઉભેલો પાક બધો આંબરડીથી આવતા સૌની યોજનામાં પાણીમાં ડૂબી ગયો હતો। અગાઉ રાજકોટ સૌની યોજનાના અધિકારીઓને લેખિતમાં અરજી આપી હતી, છતાં વોકળામાં સૌની યોજનાનું વધારે પાણી છોડાતા ખેતર તળાવમાં ફેરવાઈ ગયા હતા અને ખેડૂતોને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો હતો। સરકાર દ્વારા થયેલ નુકસાનીનું વહેલી તકે સર્વે કરી નુકસાનીનું વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી હતી ખેડૂતો દ્વારા। રિપોર્ટિંગ બાય કરશન બામટા, આટકોટ। શું નામ તમારું? કડવીબેન। શું છે અત્યારે શું બન્યું છે તમારે? અટાણે બન્યું છે આ બધું બુડી ગયું છે। તમે કાંઈક અમારી વાર કરી રહ્યો, લાખો રૂપિયાનું નુકસાન આવ્યું છે। કેટલી જમીન ડૂબી ગઈ છે ને શું પાકને નુકસાની ગઈ છે? શું પાક વાવ્યો હતો? 17 વીઘા જેટલું બુડી ગયું છે। શું વાવ્યું હતું? અને ઘઉં, જીરું, ઝાર, ચણા 4 સિઝનની વાવેતર છે। આ તમારા પરિવારનું ગુજરાન ભરાઈ જાય છે, અટાણે ભરાઈ ગયું એમને તો અમારે આ જે જમીન ડૂબમાં ગઈ છે તો તમારે વળતર નથી લીધું। તમારું ગુજરાન કઈ રીતે અમને હાલે? કોઈ પૂછવા અહીંયા નથી આવ્યા કે ડેમ છોડીએ કે ન છોડીએ। તમારા પરિવારનું ગુજરાન શેની ઉપર ચાલે છે? આ ખેતી અમારે આ ખેતી ઉપર, બીજો કાંઈ આધાર નથી। જો કદાચ સરકાર તમને સહાય નહીં ચૂકવે તો તમે શું કરશો? હા, અમે શું કરીએ? તો અમે ક્યાંય અમારું ચોપડે નામે નથી સહાય અમને મળે છે કે રાહતનું અમને મળે છે કૂપનમાં ઘઉં કે ચોખા એ કાંઈ મળતું નથી। આની ઉપર ગુદારાના હક્કી છે અને હું દવા લઉં છું 330 દિવસ। લગરાભાઈ, લાખાભાઈ। શું ખેતરમાં પાણી ઘૂસ્યા છે? શું ખેતરમાં અમે ઘઉં વાવ્યા હતા, ચણા વાવ્યા હતા અને જીરું વાવ્યું હતું, તો અત્યારે બળદુરાથી ભરી દીધું છે। હવે અમે એકદમ એને અરજી દઈ આવ્યા હતા, પણ તો કઈ માન્ય રાખ્યું નહીં, નકર અમે વ્યાન પૂરતું પાણી આવ્યું તો અમે કોઈ નડતા નતા। કેટલા વીઘા જમીનમાં જમીન છે 16 વીઘા। કેવડીક નુકસાની છે અત્યારે? નુકસાની અત્યારે 2-3 લાખની નુકસાની કહેવાય। ઈશ્વર કા ખામું જોઈએ સરકાર તો। તમારી શું માંગણી છે? મારી માંગણી એમ છે કે 2 લાખ રૂપિયા જેવું સરકાર વળતર આપે તો સારું। અને આ તમારો પરિવારનું ગુજરાન છે એ તમારે? આ બધા આની માથે છે ખેતીવાડીમાં, બીજું દૂર છે। શું નામ તમારું બેન?
ઢગલ ભારતીબેન ખીમાભાઈ. ભારતીબેન, આજે કંઈક તમારી જે 15-17 વીઘા જમીનમાં પાણી ફરી વળ્યું શું છે ખરેખર? આ ઝાડ જીરું ઘઉં બધું વાવેલું છે અને વારા ઘડીએ પાણી સોડ્યા રાખે છે તો અમને નથી વળતર મળ્યું, નથી અમે કાંઈ લીધું તોય કાંઈ મળતું નથી. તો એના માટે મારે વહેલા સહાય મળે એવું આગળ કરવાનું છે. મામલતદાર સાહેબ, કોઈ તલાટી મંત્રી બધા એને જાહેરાત કરેલી છે. આજે તમારા પરિવારનું ગુજરાન છે આ ખેતી ઉપર કે બીજું કોઈ વ્યવસાય? ખેતી ઉપર જ તે, બીજું કાંઈ નથી. અને તમારી શું માંગણી છે કે સરકાર વહેલી રીતે સરકાર સહાય આપે, 5 લાખ અથવા 10 લાખની સહાય